દોસ્તો, તમે પાર્ટ ટાઈમ ડાઈવર્સ આવો શબ્દ સાંભળેલો છે? જો ના, તો આ રીલ તમારા માટે છે. વાત કરું છું પતિ અને પત્નીની. શું પતિ અને પત્ની એક જ રૂમમાં રાત્રે રહેવાને બદલે અલગ રૂમમાં રહે એની વાત તમે સાંભળી છે? રહે તો કેવું લાગે એની કલ્પના તમે કરી શકો છો? બટ માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને આવું સજેસ્ટ કરું છું. એને પાર્ટ ટાઈમ ડાઈવર્સ કહેવાય. શા માટે? બની શકે કે પતિ અને પત્નીના સ્વભાવ અને રહેણી કહેણી અલગ અલગ હોઈ શકે. કોઈને નસકોરા બોલાવવાની ટેવ હોય, કોઈને મોડું સૂવું ગમતું હોય, કોઈને વહેલું સૂવું ગમતું હોય, કોઈને પડખા ફેરવવાની ટેવ હોય, કોઈને મોબાઈલ જોવાની ટેવ હોય, કોઈને ગણગણવાની ટેવ હોય, કોઈને વાતો કરવી હોય, કોઈને વાંચન કરવું હોય, કોઈને ગેમ રમવી હોય, કોઈને ગોસિપમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને કામ કરવું હોય. બધા જની પદ્ધતિઓ એક સરખી ન હોય. એવા સમયે રાત્રિના પ્રહર દરમિયાન એકબીજાને ડિસ્ટર્બ થવાનો સંભવ રહે છે. અને માય ડિયર ફ્રેન્ડ્સ, અગર ડિસ્ટર્બ થાય છે તો એની અસર સ્લીપ એટલે કે ઊંઘ ઉપર થાય છે. અને માનવ જીવનનું સૌથી મહત્વનું ઘટક એ ઊંઘ છે. અગર ઊંઘને ડિસ્ટર્બ થાય ને તો એના પછીનો આખો દિવસ ડિસ્ટર્બ થાય છે અને એની અસર બધા જ કાર્યો પર પડે છે. એટલે જો એવું લાગતું હોય તો અઠવાડિયામાં 1 વખત, અઠવાડિયામાં 2 વખત કે અઠવાડિયામાં 3 વખત પણ પાર્ટ ટાઈમ ડાઈવર્સ લઈ શકાય છે. જો સંબંધોની અંદર વધારે મધુરતા જાળવી રાખવી હોય તો. અઘરું છે પણ અશક્ય નથી. વિચારજો.